પોસ્ટ વ્યારા ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ભારત ઇન્ડિયા। શું આ રાષ્ટ્રપતિ આમનામ જાહેરાત કરી દીધી? અને જો ખોટી જાહેરાત કરી હોય તો એમના પર કાર્યવાહી કરો, યુનો પર કરો, ખોટા ડિક્લેરેશન કરો છો તો કહેવાનો મતલબ શું છે કે 64 ધરી રાષ્ટ્રો 142 ડેલિગેટ સર્વસહમતિથી ડિક્લેરેશન કરવામાં આવ્યું છે। એમાં અમેરિકા, ચીન, જાપાન જે તે દેશના બધા જ છે જનરલી। એને દરેક દેશના ડેલિગેટ્સ એટલે પ્રતિનિધિ, રાજદૂત, એલચી મોકલવામાં આવે છે। આ તો ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારનો ઠરાવ નથી। આખા વિશ્વ શાંતિ માટેનો ઠરાવ છે અને વિશ્વ શાંતિના ઠરાવની અંદરમાં દરેક દેશે સહમતિ આપી છે। કોઈ પણ દેશે એનો વિરોધ કર્યો નથી। ઇંગ્લેન્ડે કહેવું હતું ને અમારા સરોપરી જે સરો છે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી અમારા ઈસુ ખ્રિસ્તી કહેવું જોઈતું હતું ને, જે એસીકોર કેસીસી એ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી અમારો નથી એમ કેવું છે। ડિક્લેરેશન કોણે કર્યું? ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી એટલે આ ધરતી પરનો પ્રથમ ભગવાન, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેઝરી। ટેઝરી કોને કહેવાય? આપણે માતાના ગર્ભેથી આવે છે એને ટેઝરી કહેવાય। આ ધરતીની અંદરમાં જે કંઈક અંદર છે એ પણ ટેઝરી કહેવાય। ઉત્પત્તિ થાય છે એ પણ ટેઝરીનું છે। એટલે અર્થ મટીરિયલ, ધાતુ, દમ, સંપત્તિ, મૂવેબલ પ્રોપર્ટીનો જે કંઈક અર્થ મટીરિયલનો